રેડ પાસ્તા સોસની સરસ મજાની રેસીપી સાથે વાસણમાં 3 લીટર પાણી ઉકાળી 1.5 ચમચી મીઠું 1 ટેબલસ્પૂન ઓલિવ ઓઇલ ઉમેરવાથી પાસ્તા છૂટા થશે 2 કપ પાસ્તાને ઉમેરી દઈએ છીએ પાણી ઉકળે એટલે હલાવીને ચેક કરી લેવાનું છે પાસ્તા થઈ ગયા છે સ્ટ્રેનરમાં કાઢી ઠંડુ પાણી ઉમેરી રહેવા દઈએ છીએ જેથી કુકિંગ પ્રોસેસ અટકી જાય ફરી 3 લીટર પાણી લઈ 1 કિલો ટામેટાને પહેલા ધોવાના છે ત્યારબાદ આવી રીતે કાપો કરી પાણીમાં ઉમેરી દઈએ છીએ થોડાક સૂકા લાલ મરચાંને પણ ઉમેરી દઈએ છીએ 5 થી 6 લાલ મરચાં કાપી લીધા છે 5 મિનિટ ઢાંકણું ઢાંકીને ઉકળવા દઈએ છીએ થઈ જાય એટલે ચેક કરી લેવાની છે ચાલ ઉકળવા માંડી એટલે ગેસ બંધ કરી બીજા વાસણમાં ટ્રાન્સફર કરી ઠંડા થવા દેવાના છે ચાલ ઉતારી પેસ્ટ બનાવીને ગાળી લેવાની છે વાસણમાં 2 ટેબલસ્પૂન ઓલિવ ઓઇલ ઉમેરી તૈયાર કરેલી પેસ્ટને ઉમેરી દઈએ છીએ જો તમે લસણ ડુંગળી ખાતા હો તો પેસ્ટ ઉમેરતા પહેલા એને સાતળીને ચડવી લેવાના છે 1 ટેબલસ્પૂન ચીલી ફ્લેક્સ 1 ટેબલસ્પૂન મિક્સ હર્બ્સ 1 ટીસ્પૂન મરી પાવડર 1 ટીસ્પૂન મીઠું 1 ટેબલસ્પૂન ટોમેટો સોસ ઉમેરી મિશ્રણને હલાવીને ઘટ કરી લઈએ છીએ ત્યારબાદ પાસ્તાને હળવે હાથેથી ઉમેરીને મિક્સ કરી લઈએ છીએ ધીરે ધીરે હલાવી તમારી સોસ જે રીતે ખાવું હોય એ પ્રમાણે ઘટ રાખવાનું છે ઉપર ચીઝ ઉમેરીને પાસ્તા સર્વ કરીએ છીએ થેન્ક યુ ફોર વોચિંગ પ્લીઝ લાઇક શેર સબસ્ક્રાઇબ એન્ડ